હેલો એવરીવન, સ્વાગત છે પાછું આપણે નવા વ્લોગમાં. તો અત્યારે બધા આપણે વ્લોગ શરૂ કર્યો છે અને અત્યારે વાગ્યા બપોરના 12 આપણે બધા વ્લોગમાં આવી ગયા છીએ. તમને બેન આપણા વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, જો કે આપણે વ્લોગ બનાવતા આવડતું નથી. અરે વરસાદ એટલે ખરાબ નીકળી ગઈ છે સારી. જોઈએ હવે 2-3 વાગ્યા સુધી વરસાદ નહીં આવે તો આપણે બધી સિંગમાં, કપાસમાં, ઓલા ભાગમાં સિંગમાં દવા છાંટવાની છે. વરસાદ નહીં આવે તો દવા છાંટવાનું કામ શરૂ કરી દેવાનું થાય છે આપણે. આટો મારો વરસાદ નહીં આવે તો જોઈ જાય આગળ પવન છે અત્યારે. હવે તો અત્યારે તો બહુ ઝાઝુ આમાં હલાયું છે ને, કેમ કે થોડુંક હજી ભીનું પડે છે ને 4-5 દિવસનો આમ તો 7 દિવસની બરફ નીકળી નથી. તો ભાઈ આપણે આમાં લાગી ગયો છે મૂંડો. જો થોડું હુકાવા મીડ્યા છે, મૂંડા લાગવા મીડ્યા છે, ઘણા છોડવા એવા છે તો હુકાવા મીડ્યા છે. એનો કઈ ઈલાજ નથી. જો આ પણ પેલો પડી ગયો છે ને આ હુકાઈ જશે. હવે અહીં લાગેલો છે હવે કઈ મૂંડામાં તો એવું કઈ જોઈએ. હવે દવા છાંટવાનો શું પ્રોગ્રામ છે. આપણે બહુ જાજુ અંદર જવાનું થતું નથી. હવે ઘડીક રહીને જો વરસાદ નહીં આવે તો આવશું. હવે ત્યાં સુધી હવે જાશું આપણે ઘરે. ત્યારે બધા 2 કલાક કામ થાય ઘરે વ્યા જઈએ. પછી વરસાદ નહીં આવે તો દવા છાંટવાનું કામ શરૂ કરશું આપણે. આવી ગયા છે આપણે વાડીએ. તો ત્યાં તો આપણી જ વાડી છે. તો હું આવ્યો તો આંટો મારવા. અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે કે અમારે ચોમામાં તો ત્યાં હાલે નહીં. અમને પડ્યું છે બે. તો ઉનાળા દીનું પડ્યું છે. એક દીનું વાવણી છે, તે દીનું મૂકી દીધું છે આપણે. હવે તો ઠેઠ નીકળશે ઠેઠ શાળામાં બહાર, ત્યાં સુધી એમને પડ્યું રહેશે. બાકી તો જો આ છે આપણી વાડી. ને ઓલી વાડી આપણો બ્લોક બનાવી તો ભાઈ આમાં આપણે રાખેલો તો ભાગ આપણો. તો એમાં જ ઓલીનો જે વાડીનો બ્લોગ આવે એ આપણે છે ભાગમાં. આ છે આપણી ઘરની વાડીનો. તો આસપાસ અહીંયા પણ આપણો બ્લોક બનાવી નાખ્યો છે. તો જો અહીંયા આપણો એક બળચો છે બાંધેલો, એક જ છે હવે આપણી પાસે. તેને કે અમે અકારતા તો નથી, બાંધો રહેશે. અમારી પાસે તો ભાઈ એક બળદ છે, બે હતો એક આપી દીધો. આ છે અમારો ઘરનો કપા, ઘરની વાડીનો કપા. તો આવો કંઈક છે કપા આપણે. કમેન્ટમાં કહેજો કેવો છે. આગળ સુધી છે એમનો. એમાં દોડા પણ સોંપેલા છે. દોડા તો પાકી ગયા છે, હવે કાઢવાની વાટે પડ્યા છે એમનો. બધું આવી રીતે આડાવાળું બધું પડ્યું હોય છે. ભાઈ પેલા હાલો આપણે પેલા થોડું બળચન નીરી દઈએ. એમાં હેમર છે, પૂળા ખેઈને કાઢવાનો છે. થોડું નીરી દઈએ હવે, કેમ કે પછી
5 સુધી કદાચ આવશે, નહીં તો આવશે. બળચાને નાખી દીધું છે અને હવે આંટો મારીને હવે હું આવું આપણે ઓલી વાડીએ એની હવે દવા છાંટવાની છે. તો આપણે દવા છાંટી આવી. આજ તો થોડીક જ છાંટવાની છે, કદાચ 4 પંપ થશે આપણે. 4 પંપ જ છાંટવાનું એટલે બહુ કાંઈ ઉતાળ નથી, પણ વરસાદ છે નહીં તો છાંટી દે હવે. બાકી તો નકર તો ન છટાય. ચાલુ વરસાદ તો શું કરવું. તો ભાઈ આપણે આપણી વાડીએ નીકળી ગયા છીએ હવે. અને રસ્તો જોવો ભાઈ, કે વરસાદ એક ધરો આવે છે ને આમાં કઈ એટલે એવું થતું નથી. અમારે તો કેળામાં ભરાય છે પાણી. તો ઘડીક વારમાં કઈ ગારો જાય નહીં, એટલે આપણે રોડ એટલે સુધી તો હાલીને જ આવવું પડે. બાકી અત્યારે તો આપણે નીકળી ગયા છીએ હવે. રોડ સુધી આપણે જવાનું ચાલે. તો કંઈક આવો રસ્તો છે ભાઈ મારી વાડીનો જવાનો. પણ ગારો